મૂળ વાત છે સાહેબ. એ જગતની માં સીતા જાનકી ગોસ્વામી તુલસીદાસજી મહારાજ કહે છે કેટલું સહન કર્યું, કેટલું સહન કર્યું, કેટલું સહન કર્યું. સીતાજીનો ત્યાગ થયો પછી વાલ્મીકી ઋષિના આશ્રમમાં જાય છે ને, ત્યાં હોતે સીતાજીએ પોતાનું નામ હોતે છુપાવી દીધું. સીતાજીએ પોતાનું નામ વાલ્મીકી ઋષિના આશ્રમમાં રાખ્યું હતું. વાલ્મીકી રામાયણમાં લખેલું છે વનચરી, વનમાં વસવા વાળી, વનમાં રહેવા વાળી. પોતાનું નામ સીતા છુપાવી દીધું હતું. લવકુશ પોતાની માતાને શું કહેતા હતા ખબર છે? વનદેવી. વનદેવી પોતાની માને એમ કહેતા હતા વનદેવી છો. લોકો સીતા માતાએ પોતાની ઓરિજિનલ જે કઈ હોતું બધું છુપાવી દીધું. મારા દ્વારા મારા પતિને કોઈ દી કોઈ આંગળી ચીંધવું જોઈએ નહીં. કેવું સરસ મજાનું રામાયણમાં લખેલું છે સાહેબ. વાલ્મીકી રામાયણમાં તો એટલી સરસ મજાની કથા છે. અહીં જેટલી પણ બેન દીકરીઓ કુંવારે બેઠી છે બધાને કહું હાથ જોડીને સાંભળજો બાપા. એ કુંવારી બેન દીકરી લગ્ન કરો ને તો હંમેશા હારા છોકરા હારે લગ્ન કરજો. કેવા છોકરા હારે લગ્ન કરવું? પેલું તો યાદ રાખજો, હંમેશા માટે આપણી જ્ઞાતિનો છોકરો હોવો જોઈએ. આજે તકલીફ એ છે કે ગમે એની હારે સ્કૂટરમાં બેન વયા જાઓ છો ને, એ આગળ જતા પછી બહુ તકલીફ પડશે હો. કથામાં બેઠા છો ત્યારે બહુ સત્ય કહીશ, અહીંયાથી મારે ગમે તેમ ન બોલાય. આજે આપણા સમાજમાં એક બહુ મોટી બીમારી આવી ગઈ છે. આપણા સમાજની દીકરીઓ ગમે ત્યાં લગ્ન કરી લે, પરિણામ આગળ જાતા બહુ ભોગવવું પડે છે. સમાજની તમારા મા બાપ થઈને દીકરીઓને સમજાવો, કથામાં બેસાડો, કથાની વાત એને કરો, બેટા હંમેશા માટે આપણી જ્ઞાતિમાં લગ્ન કરો. શાસ્ત્ર પણ કહે છે સ્વજ્ઞાતિ પૂજયે સર્વ. કન્યાએ હંમેશા પોતાની જ્ઞાતિમાં જ લગ્ન કરવા જોઈએ. પ્રેમ કરો તોય વાંધો નહીં, પોતાની જ્ઞાતિનો છે કે નહીં એ જોઈ લ્યો. પ્રેમ કરવામાં કઈ પાપ નથી હો. મને વ્યક્તિગત પૂછતા હોય તો હાથ પાડીશ, વાંધો નહીં, પણ પોતાની જ્ઞાતિનો હોવો જોઈએ. શાસ્ત્ર તમને ને મને કહે છે કે જે વ્યક્તિ પોતાની જ્ઞાતિમાં પરણે એના વંશની અંદર હંમેશા માટે સારા છોકરા થાય છે. નકર ગીતામાં લખેલું છે જાયતુ વર્ણ શંકર. પછી જે પ્રજા પેદા થાય ને એ પ્રજા મિક્સ કોમ્બિનેશન વાળી થાય હો. આજે આપણા સમાજમાં એક મોટી બીમારી આવી ગઈ છે. છોકરા બિચારા 35 વર્ષના થઈ ગયા છે, છોકરીઓ 22 વર્ષે ભાગી જાય છે, બીજાને લઈને વયા જાય. પરિણામે આપણા છોકરા રહી જાય છે. એ સુખી થવું હોય તો હંમેશા આ કોઈ મેણા નથી મારતો, સત્ય કહું છું. આજે નહીં તો 5 વર્ષે પણ સમાજને બહુ ભોગવવું પડશે. અત્યારે ભોગવે છે આપણો સમાજ. અત્યારે હિન્દુસ્તાનનું તમે સર્વે કરો ને તે બધી જ બેન દીકરીઓ મોટા ભાગે છે ને પોતાના જ્ઞાતિમાં લગ્ન નથી કરતી. અને એના કારણે શું થાય છે ભાઈ, તો કે જ્ઞાતિના છોકરાઓ બિચારા વાંઢા રહી જાય છે. અને છોકરાઓને પણ, ખાલી હું દીકરીઓ માટે નહીં કહું, છોકરાઓને પણ કે એ કમસે કમ હાવ લખણ ખોટા ન રહ્યો. થોડુંક ભણો, થોડુંક કમાઓ, અને કમાઈને સારા નેચર બનાવો. તમારું કેરિયર સારું બનાવો. તમે કેરિયર સારા બનાવશો એટલે તમારી જ્ઞાતિમાં તમને દીકરી મળી જ જાય. ખાલી એક તરફ નહીં બોલું, છોકરાઓને પણ કહીશ. તમે મને અવારનવાર જ્યારે કાંઈ પણ પ્રશ્ન કરતા હોય, કાંઈ પણ જવાબ દેતા હોય, અહીંયા બેઠા પછી મારે ગમે તેમ ન બોલાય હો. રામે પણ પોતાની જ્ઞાતિમાં જ લગ્ન કર્યા, ક્ષત્રિયમાં જ લગ્ન કર્યા. કનૈયાએ પણ પોતાની જ્ઞાતિમાં લગ્ન કર્યા. હંમેશા જ્ઞાતિનું ગૌરવ આપણને હોવું જ જોઈએ. જ્ઞાતિનું જે દિવસે આપણને ગૌરવ ખંડિત થયું, યાદ રાખજો સૌથી વધારે આપણા જ્ઞાતિના વડીલોને તકલીફ થાય છે. આપણા જ્ઞાતિના વડીલો અત્યારે અમને કહેતા હોય ને, ક્યારેક અમને કહેતા હોય હો કે દાદા અમારી જ્ઞાતિમાં બહુ મોટું દૂષણ ઘરી ગયું છે, અને આ દૂષણને કાઢવા માટે તમારે ને મારે બધાએ હાથ ઊંચા કરવા પડશે, સાથે રહેવું પડશે, અને આપણા જ્ઞાતિમાં જ લગ્ન કરો.